મહાનગરપાલિકા દ્વારા સમાજ સુધારક રાજા રામમોહન રાયની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ। વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહાન સમાજ સુધારક રાજા રામમોહન રાયની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ નિમિત્તે શહેરમાં ગરિમાપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક લોકપ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ મુખ્ય કાર્યક્રમ દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અક્ષય બુડાણિયાના હસ્તે રાજા રામમોહન રાયની પ્રતિમાને સૂતરની આંટીને પુષ્પહાર પહેરાવી અંજલિ આપવામાં આવી હતી। આ પ્રસંગે વોર્ડ નંબર 8ના કાઉન્સિલર રીટાબેન આચાર્ય, પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ સહિતના સ્થાનિક અગ્રણીઓ વિશેષ રૂપે હાજર રહ્યા હતા। કાર્યક્રમની ભવ્યતા વધારવા માટે મ્યુનિસિપલ બેન્ડની સુરાવલીઓ સાથે ઉત્સાહભેર જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। ઉપસ્થિત મહાનુભાવોએ રાજા રામમોહન રાયના સામાજિક યોગદાન અને કુરિવાજો સામે તેમની ઐતિહાસિક લડતને યાદ કરી હતી। વક્તાઓએ જણાવ્યું હતું કે આધુનિક ભારતના નિર્માણમાં તેમનું પ્રદાન સદાય પ્રેરણારૂપ રહેશે અને નવી પેઢી તેમના પ્રગતિશીલ વિચારોમાંથી પ્રેરણા મેળવે તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે આવા ગરિમાપૂર્ણ આયોજનો કરવામાં આવે છે। आज वीएमसी द्वारा माननीय काउंसिलरश्रीओ અને પૂર્વ સ્ટેન્ડિંગ સમિતિ ચેરમેનશ્રીની અધ્યક્ષતામાં અહીંયા રાજા રામમોહન રાયજીના જન્મતિથિ નિમિત્તે એમને સન્માનિત કરવામાં આવે છે, એમને યાદ કરવામાં આવે છે અને માલાર્પણ કરવામાં આવે છે। રાજા રામમોહન રાયજી દ્વારા બ્રહ્મો સમાજની સ્થાપના કરવામાં આવેલ હતી। બ્રહ્મો સમાજ દ્વારા ઘણા બધા જે અંગ્રેજોના સમયમાં આપણે ત્યાં જે કુપ્રથાઓ હતી, સતી પ્રથા હતી, અંધશ્રદ્ધા હતી, એને દૂર કરવા માટે, સમાજ સુધાર કરવા માટે ઘણા બધા મોટા કામો કરવામાં આવેલ છે। એ પ્રસંગે આજે એમની જે જ્યારે બર્થડે છે, જે જન્મતિથિ છે, આપણે એમને સન્માનિત કરવામાં આવે છે, એમને યાદ કરવામાં આવે છે।